હાલો હિતેશભાઈ. હા જી, પાલીતાણાથી બોલું સાહેબ. પાલિતાણાથી. બોલો બોલો ભાઈ. હા હવે આ તમારી યુટ્યુબમાં ચેનલ જોઈ હતી જીવન હા સાથીમાંથી. હા જી, હા જી. એટલા માટે કોલ કર્યો હતો. બરાબર. હા એટલે વિડીયો મૂકવાનો છે આપણે? એટલે વિડીયો મૂકવો પડશે કે હમ વિડીયો મૂકવો પડશે ને એમ. હમ ના ના વાંધો નહીં. હવે હું કહેતો તમારો ઓલા વિડીયો જોયો છે એટલે મેં કીધું ફોન તો કરું એમ. હા હા, કાંઈ વાંધો નહીં. એટલે હું પાલીતાણા રહું છું. મારા છે સાધુ. હે? સાધુ છે એ પાલીતાણા રહી ભાવનગર જિલ્લાનું પાલીતાણા છે ને તાલુકો. પાલિતાણા, હા હા હા. પાલીતાણા પ્રોપર રહું છું. ગામ મોર સુપણા છે મારું. કેવું? મોર પીપળા? નહીં મોર સુપણા જેસર તાલુકાનું એવું ગામ મોર છે. છુપણા? હમ અચ્છા, મોર છુપણા ગામ છે. હા અને ન્યાય રાણા ચાલુ છે ત્યાં જમીન છે. એમ? પાલીતાણા 2 માળના મકાન છે. હા હા અને હા હું સ્કૂલમાં નોકરી કરું છું હા હા હા. પાલીતાણા. હવે એમાં મેટર એવું છે કે મારા મિસિસ હતા શિક્ષક હતા. હા હા હા. કચ્છમાં શિક્ષક હતા. બરાબર છે. હવે કોઈ કારણોસર એને અકસ્માત થઈ ગયો છે. બરાબર. ત્યાં 8મા મહિનામાં બન્યું છે. મારે 10 વર્ષનો દીકરો છે. 9 બરાબર. વર્ષની 13 વર્ષની દીકરી છે. અચ્છા, 9 વર્ષનો દીકરો અને 13 વર્ષના દીકરી બેન. હા અને હું પોતે વિકલાંગ છું. ઘોડી હાલું. અચ્છા, વિકલાંગ છો તમે? હા હું ઘોડી હાલું છું. ઓહો હો. હા 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 સારું એવું ખાસું કમાવું છું. એમ એમ? હવે કુટુંબ છે, ભાઈઓ છે, બધું છે મારી પાસે. તમામ વસ્તુ જમીન 45 વીઘા તો જમીન છે મારે. એમ? હમ. અને 50,000ની આવક હશે કમાવતો. પણ હવે કુદરતને કરવું મારું બધું બાજુ થઈ ગઈ છે. એટલે છોકરાને ઉઘાડા થઈ ગયા એવું છે. એટલે મેં કીધું આ તમારું વિડીયો રહેશે એવું કોઈ આપણે પાત્ર ઘર રાખીને એવું હોય ને એ માટે કીધું. એટલે ઓડિયો ન મૂકો તો આમ તમારા ઓલામાં આવે તમે કહી ન શકો. એટલે પર્સનલી નો આવે મારે તો. અમે ઓડિયો મૂકીએ એટલે ઓડિયો થકી જ તમને મળે. કારણ કે ઓડિયોમાં તમારો નંબર હોય એટલે તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે. કોઈને તમારી વાત મગજમાં બેસે એ તમારો કોન્ટેક્ટ કરે. બરોબર. એમ કોઈ તકલીફ થાય નહીં. ઘરે હાથ સારું છે પણ તકલીફ આ એક પગની તકલીફ છે. દીકરા દીકરી છે. ના ના, એ તો એવું પાત્ર મળે ને. કોઈ વિકલાંગ હોય, કોઈને તકલીફ હોય, એવું પાત્ર તમને મળી જાય. એમાં શું? એવું છે. ભાઈ બધા મારે ભાઈ દીકરા છે બધા નોકરી જ કરે છે. પોલીસમાં છે, વકીલ છે. મારે પોતાને એડવોકેટ ઓફિસ છે. હું દસ્તાવેજો કરું છું. એમ. બરાબર બરાબર. અમારે જેસરમાં ઓફિસ છે. વાહ વાહ વાહ. બહુ સારી વાત. પાલીતાણા નોકરી જ કરું છું. એમ. હા છોકરા મારા બહુ હોશિયાર છે, ભણેલા. નવોદય પરીક્ષા પાસ કરી નાખી છે. એમ. અને બધા છોકરા અમારા ભાઈ દીકરા બધા નોકરી કરે છે. એક તાલુકા પંચાયતમાં છે, 2 વકીલ છે, એક કોર્ટમાં છે, એક અમદાવાદ પોલીસમાં છે. બહુ સારી વાત કહેવાય. બધું સારું છે પણ આ એક થોડુંક મારા ઘરના પોતે શિક્ષક જ હતા, વિદ્યા સહાયક હતા. એમ. વાહ. હા બરાબર છે. તો હા યંગ હતા આમ. પણ હવે એને એના સાસરિયામાંથી મારે સગાઈ થયા પછી એમને ભણાવી નોકરી અપાવી. મારી ઘરે આવ્યા પછી ભણાવ્યા, પછી પીટીસી કરાવ્યું, કોલેજ કરીને 1 to 10 પાસ કરાવી પછી નોકરી કરી. ઓહો. બહુ મહેનત કરેલી. છોકરા ઉઘાડા છે એટલે મેં કીધું જો કોઈ હોય તો બરાબર કરી શકે. અમારા સમાજમાં હોય એમ પણ ના, પર્સનલી મારે ન આવે. મારે તો બસ ઓડિયા મૂકીએ અમે ચેનલ ઉપર અને તમારો ઓડિયો એવી જગ્યાએ પહોંચી જાય કે જ્યાં તમારા લાયક પાત્ર હોય અને તમારી વાત કોઈને ધ્યાનમાં આવી જાય તો ડાયરેક્ટ તમારો કોન્ટેક્ટ કરે. ના ના વાંધો નહીં. મૂકો કાંઈ વાંધો નહીં. પણ એવું આપણે તો જો ઘરે રાખીને પછી 5 દી રહેવું ને પછી ઊંઘી જવું એમાંથી નથી આપણે. કારણ કે એને ઘરે કાંઈ કમી નથી, કાંઈ બહાર નીકળવા ઘણું કાંઈ છે નહીં. વાહ વાહ, સંપૂર્ણ સુવિધા છે તમારી પાસે. સંપૂર્ણ ડેલી બંધ થઈ એટલે બંધ થાય. ઘરની અંદર તમામ સુવિધા. એમ. શું નામ છે તમારું? ગોંડલિયા રામદાસ ખીમદાસ, માર્ગી સાધુ થઈ. મોરારી બાપુ છે ને એમાંથી. રામદાસ ખીમદાસ ગોંડલિયા. ભીમદાસ કીધું? ખીમદાસ. ખીમદાસ ગોંડલિયા. કયું ગામ કીધું તમારું? પાલીતાણા.
અચ્છા, બરાબર છે. પાલીતાણા આપણે જિલ્લો તાલુકો કયો લાગે? એ તાલુકો જ છે પાલીતાણા, જિલ્લો ભાવનગર લાગે. ભાવનગર. તમે કયા સમાજમાંથી? સાધુ સમાજમાંથી છો ને? હા સાધુ છે. તમે અત્યારે વાત કરો એ મોબાઈલ નંબર બોલો જી. 94 94 28 99 65 57 65 57. 57. હાજી હાજી હાજી. તમારી બર્થ ડેટ? 1979. બરાબર છે. 79. 45 વર્ષ થાય ને? બરાબર છે. તમે જોબ શેમાં કરો છો? સ્કૂલમાં મધ્યાહન ભોજન આવે ને? હાજી હાજી. હા એમાં. અને દસ્તાવેજની ઓફિસ છે. એમ, દસ્તાવેજની ઓફિસની છો? બરાબર છે. આજે મધ્યમ ભોજનમાં તમારે કેટલી સેલેરી છે? એમાં સેલરી તો એ સરકારે ઓછી છે ને, 4,500 છે, પણ કોન્ટ્રાક્ટ હોય ને એમાં, એ કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે. અચ્છા, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છો? હા. બરાબર છે. એટલે આમ ગણો તો મહિને કેટલી આવક થતી હશે તમારે? મારે 50,000 જેવું થાય. અચ્છા, બધું ઓફિસનું બધું થઈને 50,000 જેવું થાય ને? ને. અને તમારા લગ્ન થયા હતા? હા. હા હા. તો શું બેનને પ્રોબ્લેમ થયો હતો? હવે ત્યાં પોલીસે હજી કોઈ કેસ કઈ ખુલ્લો તો નથી, કાંઈક મોબાઈલમાં કાંઈક તકલીફ થઈ છે એને. એટલે એની સાથે કાંઈ મોબાઈલમાં એને ત્યાં સુપાટ કરી લીધું કચ્છમાં. કચ્છ ભુજ ખાવડા હતા એ. હા હા હા. ખાવડા નોકરી કરતા હતા. ખાવડાથી ટુગા ગામમાં આવ્યું અંદર. હા. એટલે એને કોઈને મોબાઈલની સાથે કોઈની એને કાંઈ તકલીફ થાય છે, કોઈ બ્લેકમેલ કે કાંઈ કરતું છે. અચ્છા, બેનને કોઈ બ્લેકમેલ કરતું હતું? હા, એવું થયું એમ, એટલે એમાં એને એવું પગલું ભરી લીધું. સુસાઇડ કરી લીધું? હા, એટલે મને એવું કઈ વાત કઈ કરી ને કઈ તકલીફ છે, પણ અમે ફોન કોલ ડિટેલ બધું કઢાવ્યું, કોલ ડિટેલ એવું નીકળી છે. હજી તપાસ શરૂ છે, કેસ ખુલ્લો નથી, તો કોઈ રેકોર્ડિંગ મળે ત્યારે થાય ને એવું છે. બરાબર બરાબર, સમજાઈ ગયું. એટલે સુસાઇડ કરી લીધી. એટલે એને કેટલો સમય થયો? 8મો મહિનો બન્યો. 13 તારીખે. અચ્છા, 8મા મહિનામાં. ઓહો હો. અમે એની કોઈ વાત નહીં કરવાની છે, એવી તકલીફ છે. બધી ભગવાને સુખ આપ્યું, સુખ જ હતું. અમે બે જણા, અમે 15 વર્ષ, મારે લગ્ન ને 15 વર્ષ થયા, અમે બે જણા કોઈ ધડ નહીં કર્યું 15 વર્ષ. એમ 15 વર્ષ તમારો ઘર સંસાર ચાલ્યો? હા, 15 વર્ષ મેં પોતે ભણાવી નોકરી અપાઈ દીધી. એમ એમ. તો તમારે પગની તકલીફ છે, તો શું કઈ રીતની તકલીફ છે તમારે? હું ઘોડી હાલું છું. એટલે બે પગમાં કે એક પગમાં? નહીં, એક પગમાં છે. કેટલા એમ ગાડી બધી બધું છે મારી પાસે. હું આમ 70% જેવું છે. 70% છે. પછી બેનને કેટલા ટકા હતા? એ 40% સેજ ખસતો હતો એને. એ તો કઈ એમના માનતા. એમ. એને કઈ હતું. એટલે બેન જોબ કરતા? હા, શિક્ષક હતા પોતે. વિદ્યા સાહેબ ભરતી થઈ ગયા. કાયદેસર નોકરી હતી. તો પોતે ત્યાં રહેતા એવું હતું? હા, ન્યાય એમાં શું છે, મારા છોકરા ત્યાં બોર્ડર માં હતા. હમણાં જો ને ખાવડા હુમલો થયો ને, હવે ત્યાં જ હતા. એ બોર્ડર માંથી હતા. હવે છોકરા ત્યાં રહેતા નહીં, એટલે હું છોકરા લઈને હું પાલીતાણા રહેતો. અમે 3 બાપ દીકરા રહેતા. મારા બેન મારા મકાનમાં રહેવા લાવ્યો તો ઉપર અમને રાંધી દેતા. હાજી. અને 8 દી 15 દી આવતા, હું જતો. પછી ત્યાં બધી બેનો ચાલી બેનો ક્વાર્ટરમાં એકલી રહેતા. ગામ જેવું, એ ગામ ની અંદર કોઈ એન્ટ્રી નહીં, કોઈ જઈ ન શકે એવું હતું. આપણે રાખી ને, અને કોઈના પરિવાર હારે હતું નહીં ન્યાય. ત્યાં તો ફૂલ સિક્યોરિટી. પણ હવે ઘરની અંદર પોતાની રૂમમાં કોઈની હારે મોબાઈલ થી ઝઘડો કરીને કરે, એમાંથી ગામે શું કરે બધું. અને છેલ્લે મારી એવે જાણે વાત કરી, છેલ્લે મારી વિડીયો કોલમાં વાત કરી. રક્ષાબંધન હતી એટલે મને 6 વાગે રાખડી લેવા મોકલી. હું રાખડી લેવા ગયો. બરાબર. હવે આજે મારી દીકરી એને ફોન કરી વાત કરી. એને કીધું નામ લખી ચેક કરી. બરાબર. છોકરાએ વાત કરી. ત્યાં થોડો અડધી કલાક થઈ, ત્યાં તો ત્યાંથી ફોન આવ્યો. એ કે વાસણ ધોતા હતા. વાસણ ધોતા અંદર ગયા અને ફોનમાં કાંઈક ઝઘડો કરતા હતા. પછી બહાર જ નથી નીકળ્યા. અને જે માણસ નો
એને જ બીજાબેન ને ફોન કર્યો હા કે જાઓ તમારો ફોન નથી ઉપાડતા, ઈ જે માણસ એને ધડ કરતો હમ ઈ છે એ ત્યાંથી બીજાબેનો જોવા ગયા હતા તો આ ટીંગાતી હતી પંખે. બરાબર છે બરાબર છે એટલે મારે તરત 11:30 ફોન આવ્યો, અમે 10 વાગે વાત કરતા હતા. બરાબર છે બરાબર છે સમજાઈ ગયું. જિંદગી બગડી ગઈ એવું બગડી ગઈ સાચી વાત છે. તમારે કેટલા બાળકો? અને મારે 2 દીકરો અને દીકરી છે. એક દીકરી બેન પરિવારે દીકરો છે. એક દીકરો પરિવાર અને બહુ રાખે છે. હા હા પરિવાર અમને ખૂબ રાખે છે. ત્યારે ગામડે જ છે મારા છોકરા, ગામડે મારે મકાન છે, બધું છે, આખું ગામ હાથે છે અમને. મારા મંદિરની સુવિધા છે, પણ ઈ અધૂરું, ઈ તો અધૂરું ને અધૂરી સાચી માનો પ્રેમ હવે માનો હાથ જો હાલો હા બા આપણે કોઈ બાઈ ની જરૂર એવું નથી, પણ મતલબમાં માં નો મળે દીકરાને. સાચી વાત છે. અત્યારે દીકરીને માં ની જરૂર છે, બરોબર? સાચી વાત છે. શું કરવું એવું તમારે એક દીકરી બેન અને એક દીકરો ને? હા બરાબર છે સમજાઈ ગયું. એવું છે બધું, કોઈ કમી નથી, પણ હગાવાલા છે બધું સંપૂર્ણપણે સુખ છે. બરાબર. તમારા ફેમિલીમાં તમે બેન કેટલા, તમારા ભાઈ કેટલા? મારે 5 બહેનો 3 ભાઈઓ. અચ્છા 5 બહેનો અને 3 ભાઈઓ. એ બધા વરી પરણી ગયા છે? હા બધા જ. બરાબર. હું બધાથી નાનો છું. એમ બરાબર છે. એટલે પાલીતાણા તમારું ગામ છે તો તમારા બીજો જે તમારો બધા પરિવાર છે ભાઈઓ ની બધા ત્યાં રહે છે કે બધા અલગ રહે છે? એક પાલીતાણા મારી હારે, ત્યાં બીજું એક ભાઈ, અમે 2 ભાઈ પાલીતાણા, એક ભાઈ ગામડે રહે છે ઓછું. બરાબર છે. તમારા મમ્મી પપ્પા? મારા પપ્પા નથી, મમ્મી એ તો વર્ષ થઈ ગયા, 90 વર્ષની ઉંમર થઈ ગઈ. બરાબર છે. મમ્મી છે, પપ્પા નથી? નહીં. બરાબર છે બરાબર છે સમજાઈ ગયું. તમારા પપ્પા છે એ પેલા શું કામ કરતા? એ તો ખેતીવાડી જ કરતા, પેલા તો ગઢિયા ખેતી કરતા હતા, મંદિર હતું, ખેતી કરતા. એમ. તમારી જમીન છે? હા જમીન છે. કેટલા વીઘા? અમારે 3 ભાઈ ઓછા 45 વીઘા છે. 43 વીઘા? 45 વીઘા છે. અચ્છા 3 ભાઈઓ વચ્ચે 45 વીઘા. બરોબર છે. સમજાઈ ગયું. તો અત્યારે જે જમીન વાવે છે તો એનો હક જે ભાગ આવે એ કેટલોક આવે? એટલે અમે ભાગવું ને આપી દઈએ છે, એટલે અમારે દાણા છે, માલ રાખી, ભેંસું છે, ગાયું છે, બધું છે. બરાબર છે. પાણી વાળી જમીન છે આપણે, અને ઝાડવા નાખ્યા છે, બગીચો કરવાની ઈચ્છા છે. સમજાઈ ગયું. એટલે મારું કહેવાનું એમ થતું કે જમીનની આવક તમારે કેટલી થાય? જો અત્યારે જમીનમાં આવી જાય તો 5 લાખ આવે, હવે કાંઈક નુકસાની તો 2 લાખ એવું ભરી દે. આ જમીનનું તો બહુ નક્કી નથી કઈ એનો આંકડો રહેતો. સમજાઈ ગયું સમજાઈ ગયું. પણ મતલબમાં હું પોતે કમાવે ને એ તો હું 50 લાખ કમાઈ શકું છું એમ. જમીનની કોઈ અત્યારે રાખો એવી નહીં. ના કોઈ વાંધો નહીં. આ તો ખાલી પૂછીએ, તમે બતાવો ન બતાવો એવું કઈ જરૂર નથી, પણ આ તો શું છે કે તમે જમીન કીધી એટલે મેં પ્રશ્ન પૂછ્યો તમને. ના ના એમ જ કઈ વાંધો નહીં. પછી તમારે પાલીતાણામાં મકાન છે, માલિકીનું છે? હા પોતાનું છે આપણે. હા ઈ કેવડું છે મકાન? 2 માળનું છે, 50 લાખનું મકાન છે. એમ બરોબર છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. બહુ સારી વાત છે. કાંઈ ઘટતું નતું, 2 જણા મહેનત કરી બધી રસાવેલું છે. એમ એને ખંભો મિલાવીને કામ કરેલું છે. તમારે ડાબો પગ છે કે જમણો પગ? ડાબો પગ. અચ્છા ડાબી સાઈડ છે ને. બેન ની પગની તકલીફ હતી ને? હા. બરાબર છે બરાબર. તમે ભણ્યા છો કેટલું? મેં BA કરેલું. અચ્છા BA. બરાબર છે સરસ. પછી તમારા જે બાળકો છે અત્યારે, દીકરી અને દીકરો, તો તે લોકો ભણે છે અત્યારે? હા છોકરો ભણે, અત્યારે 6માં આવ્યો, નવોદયની પરીક્ષા પાસ કરી નાખી છે, CAT ની પરીક્ષા પાસ કરી. એમ દીકરીએ જ્ઞાન સાધનાની પરીક્ષા પાસ કરી. વાહ વાહ વાહ. છોકરા બધા ચાલે છે, પણ હવે ક્યાંય મૂકી શકાય એમ નથી, એકલા રહે નહીં. એટલે હવે તો હું એટલા છોકરાની ફી તો ભરી શકું ને એમ. આપણે નથી, જીવ ન હાલે હવે. બરાબર છે. છોકરાને ભાળીને આત્મા બળ્યા કરે. બરાબર છે. એટલે તમારા જે બાળકો છે એ તમારા બીજા ફેમિલી છે ત્યાં રહે છે? હા ફેમિલી સાથે રહે છે, મારી હારે નથી. બરાબર છે. પછી તમારે અત્યારે હા બોલો.
હું અત્યારે ઈ છોકરા પાસે જ આવેલો છું ગામડે. અચ્છા, ગામડે આવ્યા છો. હા, બરોબર છે. અત્યારે તમારે રસોઈ પાણીનું કઈ રીતે થતું હશે? ત્યાં મારા ઘરે પાલિતાણા મારા બેન ને લાવ્યો છું. નાના બેન છે, મારી મોટા બેન છે. બરાબર ઈ છે. મારા ઉપલા માળમાં એ રહેવા લાવ્યો, ઈ મને રાંધી આપે. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. તમારો રસ્તો રડી જાય એવું કામ થઈ ગયું અત્યારે. હા, બધું ઘર સફાઈ રાખે, કપડો બપડો ધોઈ ને રાંધી દે મને. હેલ્પ તમને કરે છે, બહુ સારી વાત કહે. બરાબર છે. હવે ખાસ એ મારે પૂછવાનું હતું. હા, હા, બોલો. કે દુઃખમાં તો બધા ભાગ લે છે, પણ હવે અધૂરું જે વસ્તુ છે અધૂરું તો અધૂરું રહે. પણ ક્યાંક મેળ આવી જશે, એવું કઈ નથી. દુનિયાની અંદર દુનિયા બહુ મોટી છે, ક્યાંક એવું પાત્ર આવશે. હાજી, અમારે કુટુંબ બહુ મોટું છે, 200 ભાઈનું એમ એમ કઈ ઘટતું નથી. એમ પરિવાર બહુ ઊંચો છે બધું. પણ હવે આસાને તો આખું દુઃખ આવ્યું, મેં કોઈ દુઃખ નથી જોયું. તમારી વાત સાચી છે. કારણ કે હું ભણ્યો છું અને મેં ભાઈના છોકરાને નોકરી અપાવી દીધી. પછી હું મારા બૈરાને અપાવું જ ને, બધાને ભણાવ્યા ગણાય, છોકરા ભત્રીજા ભણાવી દીધા. બરાબર છે, બધું મહેનત કરી. બહુ સારી વાત છે. કુદરત ને ગમ્યું એ સાચું. બસ એક લેણ દેણ માણસના પૂરા થઈ જાય ને એટલે ભગવાન છે, નિમિત્ત બને ને. બસ ભગવાન છે કે બાનામાં નથી આવતો, ગમે એ રીતે નિમિત્ત બનાવે. અને જેમ માણસનો સમય પૂરો થઈ જાય એમ માણસ વયા જાય પોતાના સ્થાને. અને ખાસ કરીને આ બધું એવી વસ્તુ છે કે આપણે બધા એક ટ્રેનની મુસાફરીમાં બેઠા છીએ. બધા જેનું જેનું સ્ટેશન આવતું જાય એમ ઉતરતા જાય. સ્ટેશન આવી ગયું હોય ને પછી કોઈ રોકાય નહીં, એમ કે હાલો ને ભાઈ બહુ મજા આવે છે બેહો ને, પણ ટિકિટ ની વેલિડિટી પૂરી થઈ ગઈ હોય. બહુ દુઃખ લાગે. બરાબર છે. દુઃખ બહુ થાય. તમારી વાત સાચી છે. ઘણું ઘણું દુઃખ થાય છે. તમે જે વાત કરો છો એ ઉપરથી મને પણ એમ દુઃખ થાય છે. પણ જે આપણે રોવું એ કોઈ એનો હલ નથી. ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે તમને કોઈ સારું પાત્ર મળી જાય. બરાબર છે ના? બરોબર છે. સ્વાભાવિક છે તમને દુઃખ થાય, એનું કારણ છે કે તમારા હારે રહ્યા હોય. બરાબર છે. અને એવા વ્યક્તિ જો વયા જાય, કાંઈ નહીં, અને આવું બધું થઈ જતું હોય, કઈ ઘટના બની જતી, એટલે સ્વાભાવિક છે દુઃખ થાય જ. બરાબર છે. પણ રોવું એ કોઈ હલ નથી. જે કાંઈ મુશ્કેલી ભગવાને આપને આપી હોય એનો સામનો કરવો. બરાબર છે. તો કોઈક સારું પાત્ર મળી જાય, આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ અને તમારી વાત એવા વ્યક્તિ સુધી પહોંચી જાય કે જ્યાં તમારા લાયક કોઈ પાત્ર હોય અને તમારી જે વાતચીત ઉપરથી એને ધ્યાનમાં આવી જાય તો તમારો અચૂક કોન્ટેક્ટ કરશે. બરાબર છે. ભલે. અને આપણે સાધુ સમાજ છો તો સામે સાધુ સમાજ હોય તો જ કરવું છે કે કદાચ બીજું કોઈ સમાજ હોય તો હાલે તમારે? ના, બીજા ગમે સમાજ માલે, કારણ કે અમારા બહુ ઓછા છે. અમારા ઘર એક જ હોય કે નહીં, ગામ બને ઘર એક. હાજી હાજી હાજી. અમારા બહુ ઓછું હોય. બરાબર છે. પછી કોઈ વિધવા પાત્ર હોય, જેના હસબન્ડ ગુજરી ગયા હોય એવું પાત્ર હોય, અને કોઈ છૂટાછેડા થઈ ગયા હોય એવું પાત્ર પણ હોય, અને હારે કઈ સંતાન હોય તો એવું પાત્ર તમારે હાલે કે ન હાલે? સંતાનમાં દીકરી હોય ને તો હાલે. બરાબર છે. આપણે કન્યાદાન દઈ દઈએ તો સારું. એમ 100% સારી વાત છે. દીકરીને આપણે પૂછ કરી દઈએ, આપણો ભગવાન રાજી થાય. હાજી હાજી. બરાબર છે. સમજાઈ ગયું. એક મિનિટ બે દીકરી હોય એને હું પાલવા તૈયાર થઈ છું. તુલસીનો કેરો છે તો ભાઈ ઈ મારા ભાઈમાં ક્યાંથી હોય? બરાબર છે. બરાબર છે. સમજાઈ ગયું. અને દીકરો એક છે એટલે મારે એની માટે જે કઈ છે એ ચોક્કસ ચોક્કસ. બરાબર છે. તમારે જે બીજા ભાઈઓ છે એ શું કામ કરે છે? એ બે ભાઈ નિવૃત્ત છે, મંદિરની પૂજા કરે. અચ્છા અચ્છા. પૂજા કરે અને નિવૃત્તિ પોતા પાસે છે. હા, પણ છોકરા જ બધાના નોકરી ચડી ગયેલા છે બધા. વાહ વાહ. એ કઈ જરૂર નથી. બરાબર. હા, કોઈ બધા બે અમે ત્રણની ઘરે નોકરી વાળા. બહુ સારી વાત છે. બહુ સારી વાત છે. ભલે ભલે, કઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને સારામાં સારું પાત્ર તમને મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ કરીને મને તમારો ફોટો મોકલી આપજો. અને ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, તમને કોઈ એવી લાલચ આપે અને કે અમને ટિકિટ ભાડું આપો, અમારે ત્યાં જોવા આવું છે તમારી અહીંયા, તો ક્યાંય પૈસા ટકાનો ગૂગલ પે નો કે એવી રીતે વ્યવહાર કોઈ યાર કરતા નહીં. અને અત્યારે તમે જે કાંઈ વાતચીત કરો છો એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. બરાબર? ભલે ભલે, કઈ વાંધો નહીં. હા, તમારો ઓડિયો આપણે મૂકશું. હો, હા, ભલે ભલે, કઈ વાંધો નહીં. હાજી હાજી.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.